જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 મોડાસામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એટલે મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 મોડાસાના અંદર ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે ના લોકોને બહુ લૂંટપાટ ચલાવી છે ના લોકોને તાનાશાહી બહુ કરી નાખી છે મોડાસાના ગાચી સમાજને લોકોને જાગો 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 મોડાસાના અંદર 1985 અંદર રોડ ટ્રાન્સપોર્ટની લોન આપણા બાપ દાદા લેતા હતા એ જકાત આલતા હતા 1000 રૂપિયો આરોગ્ય મંડળના અંદર ટ્રસ્ટના અંદર જકાત આલતા હતા એ જકાત એ 1985ની વાત છે એ વાતના આજે 40 વર્ષ થયા 40 વર્ષ થયા એ વાતને એક સસ્તાઈ નહીં અત્યારે મોંઘવારી છે એ ટાઈમે ટ્રસ્ટ બનેલો છે મોડાસા મુસ્લિમ ગાચી સમાજના લોકોનો ટ્રસ્ટ બનેલો છે એમના બાપનો ટ્રસ્ટ નથી એમના બાપની જાગીર બનાવીને બેઠા છે ચોરો ને મોડાસાના અંદર મને ઓફર આલી છે કે તારે કેટલા પૈસા જોઈએ છે તને કેટલા પૈસા આલું ઓલ ઇન્ડિયાને એના બાપના પૈસા એટલે તો ખુદના દમ પર ઓલ ઇન્ડિયા રોડ લાઈસ વાળો જીવે છે ને મારી પોલીસ સ્ટેશનના અંદર અરજી આલી છે 56 લાખ રૂપિયાની મારી અરજી આલી બેઠેલા ને મોડાસાના દલાલો સલાઉદ્દીનભાઈને તો પોલીસ સ્ટેશનના અંદર જવાબ આપવા મોકલ્યો છે આવું કંઈ ચાલતું હોય સચ્ચાઈના સત્યના વચ્ચે જ મોડાસાનો પહોંચી મુસ્લિમ ગાચી સમાજના આજ બી કીધું ઓલ ઇન્ડિયા રોડ લાઈસ વાળાને અવાજ ઉઠાવ્યો છે અવાજ ઉઠાવો ને ગોશ્તના અંદર ગોશ્ત બકરાનો જે ધંધો હતો મોડાસાના ગોચીનો 25 થી 30 ઓનર પૂરા થઈ ગયા અંદર લડીને મોડાસાના ગોચીઓને આજે ટેમ્પો લાવવા પડે સીએનજી ટેમ્પોના અંદર બી ટેમ્પો વાળા પૂરા થઈ ગયા ને એમને વ્યાજથી પૈસા લાવવા પડે છે મોડાસાના ગોચીઓના કારણે ધંધો ના બચ્યો મોટા માણસોને ગોર્સ એમની કરી લીધી ટક ટ્રાન્સપોર્ટ એમની કરી લીધી આરોગ્ય મંડળ એમની કરી લીધી બેકો એમની કરી લીધી સસ્તા એમની કરી લીધી એમના બાપની જાગી નથી મોડાસાના ગોચીનો ન્યાય નહીં મળે તો લગન ઓલ ઇન્ડિયા રોડ લાવી દો કોઈના બાપથી નહીં બીવા એના જેટલા બી હોદ્યા એટલાથી નહીં બીવા મોડાસાના ગોચીનો ન્યાય મળવો જરૂરી છે ન્યાય નહીં મળે તો અમારા કારણે મને આવડે છે અમને બધી રીતે લડતા આવડે બધી રીતે કરતા આવડે છે અમે કોઈથી બીતા નથી સચ્ચાઈના આગળ રહેવાના માણસ છે સત્યના આગળ રહેવાના માણસ છે અમે મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો 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 મોડાસાના અંદર જે લોકો મોટા જે લોકો હતા હોડિયા એ હોડિયોને 10-10 15-15 લાખ રૂપિયાની વસ્તુ લીધી હતી અત્યારે એની રકમ થઈ ગઈ છે 10-10 ને 15-15 ગણી એટલું એવી પહેલાં સમાજના રૂપિયા હતા 1990ના અંદર 1992ના અંદર એની પ્રોપર્ટી બી આજે 15-15 ગણી 20-20 ગણી થઈ ગઈ સસ્તાઓના અંદર અત્યારે ચોરવાનું તો ચાલુ જ છે આ લોકોનું પણ એ જે પ્રોપર્ટીના અંદર જમીન છે દુકાનો છે શોરૂમ છે હોસ્પિટલોમાંથી ચોરી કરી લેવાની એટલું હોડિયા માલદાર થતા જોઈ છે મોડાસાના અંદર મુસ્લિમ ગાચી સમાજની કોઈને કોઈ પરવા નથી ને મોડાસાના મુસ્લિમ ગાચી સમાજને લોકોને જાગો 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 ને મોડાસા મુસ્લિમ ગાચી સમાજને એક જ વસ્તુ વિનંતી કરું છું કે આ લોકો તમારો મજબૂરીનો ફાયદો ઉઠાવું છે તમારા અમે હારી વાતો કરું છીએ અને પાછળથી તમારો ઘા મારે છે ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સને એ લોકો એમ કહે છે કે તને ઓફર આલીએ તને પૈસા આલીએ તને ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ કોઈના બાપથી પૈસા નથી લેતો ને કોઈની જરૂર બી નથી ઓલ ઇન્ડિયા રોડ લાઈનના પગના હાથ ચાલે છે ને ઓલ ઇન્ડિયા રોડ લાઈનના કારણ ઉન્નર છે એક જાતનું ઉન્નર છે ટ્રાન્સપોર્ટ લાઈનનું ઉન્નર છે ઓલ ઇન્ડિયા રોડ લાઈન એનું ઘર પૂરું થઈ જાય એટલું કમાઈ લે છે અલ્લાહનો શુકર છે 2 ટાઈમના રોટલા મળી જાય અલ્લાહનો શુકર છે મી કોઈથી બીતો નથી કોઈના બાપથી બીતો નથી સમાજના લોકોને એક જ વિનંતી કરું છું કે આ લોકોને લૂંટપાટ ચલાવી છે ને એમની તાનાશાહી ચલાવી છે ને ભ્રષ્ટાચાર ચલાવ્યો છે ને આ લોકોને એક જ સિસ્ટમ લાવ્યા છે આ લોકો કે એક જ વસ્તુના અંદર એક જ વસ્તુ કરી રહ્યા છે કે લોકોને ગોચી સમાજના લોકોને પૂરા કરી નાખો ગોશના રૂપિયાનો કોઈ હિસાબ નથી ટક ટ્રાન્સપોર્ટનો કોઈ હિસાબ નથી આરોગ્ય મંડળનો કોઈ હિસાબ નથી બેકોનો કોઈ હિસાબ નથી રિલીફ કમિટીનો હિસાબ નથી સંસ્થાઓનો હિસાબ નથી બધોનો ઓડિટ કરાવવી પડે ઓડિટ કરાવ્યા વગર મેન નહીં ગાય આ લોકોને ચોપડા લઈને આવી ગયા એ ચોપડોનો હજી લગા કોઈ જવાબ આવતું નથી 1 મહિનોનો પોતનથી ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ લગાતાર બોલે છે લગાતાર પણ એનો કોઈ જવાબ આવ્યો ત્યાં નથી એમને બધું બોલીએ છે પણ એમને કોઈ ફરક પડતો નથી રૂપિયાવાળા માણસને આ કોને ઉભરવાનું આ કોને કાઢ નાખવાનું રૂપિયાવાળા માણસની આ જ સ્ટાઇલ છે રૂપિયાવાળા માણસ એક જ વસ્તુ જોઈએ એમને પૈસા જ જોઈએ બીજું કંઈ જોઈએ ને એમને રૂપિયા જ જોઈએ રૂપિયા જ એમને પરમેશ્વર છે સત્ય છે રૂપિયા જ એમને રૂપિયો છે બીજું કંઈ જોવાતું જ નથી સમાજ મરી જાય તો મરી જાય સમાજના અંદર જે થઈ જવું થઈ જાય એમને રૂપિયા ચોરીને માલદાર થઈ જવું છે ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ કોઈથી દીવાની ઓનો ન્યાય નહીં મળે તો લગાડ ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ બોલે કોઈના બાપથી ઓલ ઇન્ડિયા રોડ લાઈન્સ દીધો નથી કોઈના બાપથી જાગો જાગો ઓકે
જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાચી સમાજના લોકો જાગો જાગો જાગો. આ લોકોને મને ઓફર આલી છે 4 થી 5 માણસોને કે તમારું આગુ પાછું જે બી લેવું હોય તમને કરી આલું છું, તમે કઈ બી બોલજો ના. કને આપી 4 થી 5 માણસને આપી છે. મારે એમનું નામ નથી આપવું, નામ અપાય એવું નથી, ખોનગી વાત છે એટલે નામ અપાય એવું નથી. એટલે આ લોકો ચોર છે એટલું જ ઓફર આલી રહ્યા છે. એટલે ઓફર જે મને આલી છે 4 થી 5 માણસોને મને જે ઓફર આલી છે એ ઓફરના અંદર ચોર છે એટલે આ લોકોને મને ઓફર આલી છે. એટલે મારું એક વસ્તુ એમ કેવું છે કે ચોપડા લઈને આવી ગયા છે એનો કોઈ જવાબ કોઈ હાલવા તૈયાર નથી. હાજર 1 મહિનોનું પોતદન થઈ ગયા, એનો કોઈ જવાબ હાલવા તૈયાર નથી. પછી મી મારી સીટ પર આવે તો મેં આ નોમ માર્કેટના અંદર બહાર પાડી દે કોઈ જરૂર નથી. 41 વર્ષની ઉંમર થઈ, ઓલ ઇન્ડિયા રોડ લાઈસ કયા ટાઈમે મરી જાય કોઈ નક્કી નથી. એટલે તમારા એટલું વિચારવાનું ઓફર આલજો ના, મારવાની બી ઓફર ના આલજો ને પૈસાની બી ઓફર ના આલજો. જે ગાને મેં 5 જણ નો મારે ને એટલે ગાંડ નાખે તમારું બબુ ચડી જશે. હું બોલવાનું ભૂલી ગયો યાર. બોલો. બકરોના ઓનર પૂરા થઈ ગયા, 25 થી 30 ઓનરો બકરોના બિલકુલ પૂરા થઈ ગયા. એમના કારણે અત્યારે ગાડી ભરવાના પૈસા નથી, વ્યાજથી પૈસા લાયા છે ને ગોઠના અંદર કોઈ હિસાબ હાલતું નથી, ટ્રક ટ્રાન્સપોર્ટનો તો કોઈ હિસાબ નથી હાલતું, આરોગ્ય મંડળનું કોઈ હિસાબ નથી હાલતું, સંસ્થાઓના તો કોઈ હિસાબ હાલવા તૈયાર નથી. બધા ઓનરો પૂરા થઈ ગયા છે ને આ જે બકરોનો કેસ પૂરો થઈ જવાનો હતો એના પછી હિસાબ હાલવાનું કીધું હતો, એનો હિસાબ બી હજી લગન મળ્યો નથી બકરોવાળાને. એનો હું શનિવારની મુદત આલી છે, શનિવારે શું થાય છે એ પછી ગમ પડે કે શનિવારે શું થાય છે. જાગો જાગો મોડાસાના મુસ્લિમ સમાજના લોકો જાગો જાગો જાગો.